વાત કહો, હવે ફોટાઓ હાથમાં આવેલા હોય જજોના હાથમાં, એ જોઈને સવાલ કરે તો જજ ઓલો વકીલ સી રીતે ખોટું બોલે? એ કે હા સાહેબ, એ તળાવમાં આવેલા છે. પછી એ વાત એવી રીતે જેટલા જૂઠાણા કર્યા છે એક એક ખુલી રહ્યા છે ત્યાં સુપ્રીમ કોર્ટમાં. એટલે એનું શું થવાનું છે એ તો કનુભાઈએ કીધું તેમ એ તો જવાનું ને જવાનું છે. પણ અમે આટલો જ એક સવાલ લઈને નથી નીકળ્યા. આજે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતથી માંડીને ઠેઠ કચ્છ સુધી અને આખો સૌરાષ્ટ્ર, એમાં ઠેર ઠેર સરકારે જમીનો ખેડૂતોની લેવા માંડી છે. ગઈકાલે થળસરમાં અમે હતા, ત્યાં 12 ગામોની જમીન લિગ્નાઇટ માટે ખોદવા માટે લઈ લીધી છે. સાંજે અમે બુધેલ પહોંચ્યા, બુધેલ ગામના લોકોની જમીન ખોદાવા માંડી છે, લિગ્નાઇટ ખોદવા માંડ્યા છે. અમારી જે આ 9 ગામની જે લડત છે એની પણ એક વાત જાણી લો. દરિયાના ખારા પાણી અંદર આવતા હતા અને જમીન ખારી થતી હતી, બરબાદ થતી હતી. એને રોકવા માટે ભાઈએ કહ્યું તેમ, અનિરુદ્ધભાઈએ કહ્યું તેમ 60 કરોડ રૂપિયાને ખર્ચે ત્યાં ગાડી બંધારા બાંધવામાં આવ્યા. શેને માટે? દરિયાનું પાણી ને દરિયાની ખારાશ આવતી રોકવા માટે. એટલે બંધારા જે બાંધ્યા એને ખારાશને રોકી. પણ એક બીજું કામ અચાનક થઈ ગયું એનાથી. શું થયું? નદીઓના પાણી જે દરિયામાં જતા હતા એ રોકાઈ ગયા. દરિયામાં જતા હતા એ મીઠા પાણી એ રોકાઈ ગયા ને ત્યાં મોટું સરોવર બન્યું. તમે જુઓ તો તમને એમ થાય કે આ સરોવર છે કે દરિયો છે. એટલા મોટું 40 કિલોમીટરમાં ફેલાયેલું પાણી છે. આવું આ એક ભગવાને છે એ મદદ કરી લોકોની. અને આજે ત્યાં 3 પાકો લે છે અને આટલી સારી રીતે એ છે તે ત્યાંના લોકો હવે સુખી છે. પણ સરકારને અવળી મતી સૂજી અને એને